ખેલૈયાઓમાં નવરાત્રિના 9 દિવસ પોતાના શરીર પર અલગ અલગ ટેટુ ચિતરાવવાનું ક્રેઝ પણ દર વર્ષે જોવા મળે છે। એક તરફ જ્યાં ટેટુ ખેલૈયાઓને લોકો કરતાં જુદા અને આકર્ષક બનાવે છે, ત્યાં આ નવરાત્રિમાં ખેલૈયાઓ પીઠ પાછળ જે ટેટુ બનાવી રહ્યા છે, તેમાં પણ ખાસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપવા બદલ ટેટુના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રીના ટેટુ ચિતરાવી રહ્યા છે, તો સાથે જ દુર્ગા માતા અને વિવિધ ટ્રેડિશનલ અને ટેમ્પરરી ટેટુ બનાવવામાં આવે છે। તો બીજી બાજુ આ નવરાત્રિએ આકર્ષણ જમાવવા ઊનના દોરડાની હેરસ્ટાઇલ અને સેલિબ્રિટી જેવા વોટરપ્રૂફ મેકઅપનો પણ ક્રેઝ વધ્યો છે। આમ તો અમે હર વર્ષે ટેટુ કરાવતા જ હોઈએ છીએ, પણ આ વખતે એક ઉત્સાહ એટલો છે કે સવારે 5 વાગ્યા સુધી રમવાનું છે, મતલબ લોંગ ટાઈમ સુધી રમવાનું છે, તો એના માટે સ્પેશિયલી વોટરપ્રૂફ કલર્સ એન્ડ વોટરપ્રૂફ ટેટુ કરાવ્યા છે કે જે 10 દિવસ સુધી ટકી રહી। અને મેં તો આજે એક સ્પેશિયલ હોમ મિનિસ્ટરને થેન્ક યુ કહેવા માટે એક મેસેજ પણ લખાવડાવ્યો છે ટેટુમાં કે થેન્ક યુ, તમે અમને સવારે 5 વાગ્યા સુધી રમવાની છૂટ આપી છે આ વખતે। હા, તો આ વર્ષે ખેલૈયાઓનો એવી રિક્વાયરમેન્ટ છે કે મને અલગ અલગ ટેટુ જોઈએ છે। ટેટુમાં પણ ખાસ કરીને દુર્ગા માતાના ફેસ જોઈએ છે, પગલી જોઈએ છે। હેપી નવરાત્રી, કેમ કે આ વર્ષે બધાને ઉત્સાહ જ એટલો બધો છે, કેમ કે બધાને 5 વાગ્યા સુધીનું બધાને પરમિશન મળી છે। ખેલૈયાઓ ઓલરેડી નવરાત્રી માટે આખું વર્ષ વેઇટ કરતા હોય છે, તો આ લોકોને એક થોડો ટાઈમ વધારે બી રમવા મળશે, એના માટે એ લોકોને સ્પેશિયલ થેન્ક્સ માટે કહેવા માટે હોમ મિનિસ્ટરના માટે એક ખેલૈયાએ ટેટુ પણ અમારી પાસે બનાવરાવેલું છે। ખેલૈયાઓને કેવું છે કે અત્યારે હેરસ્ટાઈલની અંદર અવનવી હેરસ્ટાઈલો જોઈએ છે, બરાબર। ઊનની હેરસ્ટાઈલ છે તો ઊન થ્રેડની હેરસ્ટાઈલ છે, મિરર છે, અવનવી હેરસ્ટાઈલો જોઈએ છે। મેકઅપ છે તો મેકઅપની અંદર બી 5 વાગ્યા સુધી બધા ખેલૈયાઓ રમવાના છે, બરાબર। તો પછી એ લોકો ના આવે તો એ રીતે પછી મેકઅપ ફિક્સર આપણે કરીએ છીએ, અને પ્લસ કે અવનવી હેરસ્ટાઈલ અને મેકઅપ એ રીતે આવે છે।